બીજા દેશની તુલનામાં નિરપેક્ષ રીતે ઓછું હોય, પરંતુ એક વસ્તુની તુલનામાં બીજી વસ્તુનું ઉત્પાદન કરવાનું ખર્ચ વિશેષ ઓછું હોય. દાખલા તરીકે જુઓ કે ભાઈ આ ભારત છે, એની x 10 કલાક કામ કરશે એટલે x ના 2 એકમ ઉત્પાદન કરશે, સરેરાશ 5 કલાક 1 એકમની થઈ. y વસ્તુનું ઉત્પાદન જો 10 કલાક કરશે તો એ 5 y ના વસ્તુઓના એકમો એને મળશે, એટલે કે 2 કલાકે 1 y થયો એમ કહી શકાય. બીજી બાજુ અમેરિકા x વસ્તુનું ઉત્પાદન 10 કલાકમાં 5 એકમ કરે છે અને y વસ્તુનું ઉત્પાદન 10 કલાકમાં 10 એકમનું કરે છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ અમેરિકાને ભારત કરતા બંનેમાં ફાયદો છે. પટેલ સાહેબ, હાજી, બરાબર છે. બરાબર ને? હવે જો આમાં તો વ્યાપાર શક્ય જ નથી. આપણે તો અગાઉ એવું કીધું હતું નિરપેક્ષની અંદર કે ભાઈ x માં ભારતની માસ્ટરી છે, y માં અમેરિકાની માસ્ટરી છે, એવું કહેતા હતા. અહીંયા તો જુઓ x કરતા ભારતના 2 x છે ત્યારે અમેરિકાનો શ્રમિક 5 એકમ ઉત્પન્ન કરે છે, અહીંયા y 5 કરે ત્યારે 10 કરે છે. હવે અહીંયા વ્યાપાર કેમ બનાવવો, એ જરા એક અગત્યની વાત છે. બરાબર. તો મૂળ વાત તરફ આપણે આગળ વધીએ કે તો આનો આંતરિક વિનિમય દર અને વસ્તુનું મૂલ્ય જો આપણે શોધીએ તો ઝડપથી ખબર પડશે કે ભાઈ અમેરિકાનો અને ભારતનો જે વસ્તુનું મૂલ્ય છે એ આ પ્રમાણે થાય કે ભાઈ ભારતનો 1 x ત્યારે 2.5 y. કેવી રીતે મળે તમને કે ભાઈ આ 10 શ્રમિક જે છે એને 1 કલાક અહીંયા કામ કરાવડાવો ત્યારે 1 જ x નું ઉત્પાદન કરશે અને અહીંયા કામ કરાવડાવશો તો 2.5 એકમનું ઉત્પાદન કરશે, એટલે કે 2/5, એટલે આપણો જવાબ આવી ગયો. એ જ રીતે અમેરિકા x વસ્તુની અંદર 1 x એ કેટલા y ઉત્પન્ન કરશે? 2 y ઉત્પન્ન કરે છે, એટલે કે કાં તો એક x ઉત્પન્ન કરી શકશે, જો x નું ઉત્પાદન નહીં કરે તો એ 2 y ઉત્પન્ન કરી શકશે. એટલે કે અહીંયા જુઓ અમેરિકાની કરતા ભારતનું મૂલ્ય જે છે એ x ની સરખામણીમાં વધારે આવે છે. જો y વસ્તુની સરખામણીમાં જઈએ તો 1 y ભારત ઉત્પાદન કરે એટલે એટલું જ જો ઉત્પાદન x તરફ જાય તો અડધો y પણ નથી ઉત્પાદન કરી શકતું, 0.40 કરી શકે છે. અમેરિકા 1 y ની સરખામણીમાં કેટલા x ઉત્પન્ન કરે છે તો કે અડધો x જ ઉત્પાદન કરી શકે છે. કેવી રીતે આપણને ખબર પડી કે ભાઈ અહીંયા 1 કલાકે 1 y છે અને અહીંયા 2 કલાકે 1 x છે, એટલે કે એકની સરખામણીમાં અડધી વસ્તુ છે. અહીંયા આ સરખામણીનો જે મુદ્દો છે એને ગાણિતિક રીતે પણ સારી રીતે સમજાવી શકાય છે. તો હું નીતેન્દ્રભાઈને વાત કરું કે આપણને બોર્ડ વર્ક દ્વારા જે આંતરિક વિનિમય દર અને વસ્તુનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે એ આપણને સમજાવશે નીતેન્દ્રભાઈ. વાહ મુંજપરા સાહેબ, બહુ સરસ વિશ્લેષણ કર્યું. હવે થોડી આપણે મુંજપરા સાહેબે 10 કલાક શ્રમ કલાકના સંદર્ભમાં વાત કરી અને એકમોનું ઉત્પાદન સમજાવ્યું. એની એ વાત આપણે બોર્ડ વર્કમાં થોડી જુદી રીતે લઈ અને આપણે 2 દેશ લઈએ છીએ. રિકાર્ડોએ તેના મૂળ ઉદાહરણ જે મૂળ પુસ્તકમાં ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણ દ્વારા સમજીએ તો પોર્ટુગલ અને ઇંગ્લેન્ડ 2 આપણે દેશો લઈએ છીએ. હવે મુંજપરા સાહેબે બહુ સરસ ઉદાહરણ લીધું હતું ઉત્પાદન એકમોના સંદર્ભમાં 2, 5, 5, 10 ની રીતે. પણ હવે આપણે કાપડના 1 એકમનું ઉત્પાદન ખર્ચ શ્રમ કલાકોમાં માપીએ છીએ. એટલે આ દ્રષ્ટિએ પેલામાં જેમ મોટું આવે એમ સારું અને આમાં જેમ નાનું આવે એમ સારું. બહુ દેશી ભાષામાં આટલું આપણે સમજી રાખવાનું. એનો અર્થ એવો થાય કે 90 શ્રમ કલાક દ્વારા પોર્ટુગલ 1 એકમ કાપડનું ઉત્પાદન કરે છે. બરાબર. 80 શ્રમ કલાકો દ્વારા પોર્ટુગલ દારૂના 1 એકમનું ઉત્પાદન ખર્ચ એટલે ઉત્પાદન કરે છે. એનો અર્થ એવો થાય કે આપણે મુંજપરા સાહેબના લોજિક પર જ જઈએ તો આપણા માટે વિશિષ્ટીકરણની વસ્તુ પોર્ટુગલ માટે દારૂ બને. મુંજપરા સાહેબ બહુ સરસ. વિદ્યાર્થી મિત્રો, બંને કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર કરી દેજો. એક તો આ ઉત્પાદન ખર્ચની રીતે ઉદાહરણ છે. મુંજપરા સાહેબે જે ઉદાહરણ આપ્યું એ પણ બહુ સરસ. ઉત્પાદન એકમોની રીતે છે. એમાં વધારે એકમો આપણા ભાગમાં આવે એમ આપણું વિશિષ્ટીકરણ વસ્તુ બતાવે. આમાં ઓછા શ્રમ કલાકો થાય એમ આપણા ભાગમાં એનું વિશિષ્ટીકરણ આવે છે. હવે ઇંગ્લેન્ડ માટે કાપડના 1 એકમનું ઉત્પાદન શ્રમ કલાકોમાં 100 કલાક છે. મેં અહીંયા શોર્ટકટ લખ્યું છે CP એટલે ક્લોથ એટ પોર્ટુગલ, CE એનો અર્થ ક્લોથ એટ ઇંગ્લેન્ડ, WP વાઇન એટ પોર્ટુગલ, વાઇન એટ ઇંગ્લેન્ડ, કોસ્ટ એમ એટલે 120 કલાક દારૂ માટે ઇંગ્લેન્ડને મળે છે. હવે બંનેમાં જુઓ તમે કે અહીંયા જે છે કાપડના ઉત્પાદનમાં ઇંગ્લેન્ડ વધારે કાર્યકુશળતા ધરાવે છે. બીજું આમાં મુંજપરા સાહેબે કીધી એ પણ શરત આપણે રિકાર્ડિયન થિયરીમાં સાપેક્ષ તફાવત. આમાં બંનેમાં બિન કાર્યક્ષમ ઇંગ્લેન્ડ તો છે જ, બંનેમાં કાર્યક્ષમ પોર્ટુગલ તો છે જ.
પણ સાપેક્ષ રીતે કાર્યક્ષમ દારૂમાં પોર્ટુગલ છે અને સાપેક્ષ રીતે કાર્યક્ષમ ઇંગ્લેન્ડ કાપડમાં છે. હવે આ કેમ ખબર પાડવી? મેથેમેટિકલી, નોટ ઓનલી વિથ લોજિક, માત્ર તાર્કિક રીતે નહીં, ગાણિતિક રીતે. તો એક સરસ મજાની ગણતરી કરીએ આપણે, WP/CP, એટલે રેશિયો લઈએ છીએ આપણે કે વાઇન એટ પોર્ટુગલ અપોન ક્લોથ એટ પોર્ટુગલ. એટલે પ્રમાણ એટલે એક એકમ ઉત્પાદન કરવા માટે 80 કલાક જોઈએ, એટલે 1/80. એક એકમ ક્લોથનું પોર્ટુગલે ઉત્પાદન કરવું હોય, યસ, તો એક એકમ માટે 90 કલાક જોઈએ. તો 1/80/1/90, ધેટ ઇઝ 1/80 ઇન્ટુ ડિનોમિનેટરનો, એટલે છેદનો છેદ અંશમાં જશે, એટલે 90/80, 90/1, that is 0 will be cancel out, 9/8. હવે 9/8 ને પણ આપણે જો જોઈએ તો 8 એકુ 8 અને 8 એકુ 8, 8 દુ 16, 1.12. એનો અર્થ કે ઉપર મોટો આંકડો છે અને નીચે નાનો આંકડો છે, એટલે ઓટોમેટિકલી એક થી વધારે એકમ મળે છે. આ પોર્શન, આ ગુણોત્તરની વાત છે. દારૂ ભાગ્યા કાપડ નો ઉત્પાદન ખર્ચનો ગુણોત્તર પ્રમાણ પોર્ટુગલની તરફેણમાં છે. ગાણિતિક રીતે આવું સાબિત થઈ ગયું. હવે ઇંગ્લેન્ડની રીતે, સાહેબ, ઇંગ્લેન્ડની રીતે વાઇન એટ ઇંગ્લેન્ડ. હવે વાઇન એટ ઇંગ્લેન્ડ કેટલું? 120 કલાકમાં, એટલે 1/1 એકમ મેળવવા માટે 120 કલાક જોઈએ છે. 1/120 ડિવાઇડેડ બાય ક્લોથ એટ ઇંગ્લેન્ડ. નાઉ ક્લોથ એટ ઇંગ્લેન્ડ 1/100, 1/100, ધેટ મીન્સ 1/120 ઇન્ટુ છેદનો છેદ અંશમાં જાય, એટલે કે 100/1, એટલે કે 10/12. ઉપર નાનો આંકડો છે, નીચે મોટો આંકડો છે. એનો અર્થ એવો થાય કે આ એક કરતા નાનો જવાબ આવશે, 0.88 જેટલો જવાબ આવશે. બરાબર? જો આપણે એનો ભાગાકાર કરીએ તો 0.88, 12×8 = 96, પોઈન્ટ મૂકીને વળી પાછું 12×8 = 96, એ રીતે જવાબ આવશે. એનો અર્થ એવો થાય કે દારૂની રીતે પોર્ટુગલ જે છે એ ફેવરમાં છે અને દારૂની રીતે ઇંગ્લેન્ડ અનફેવરમાં છે. હવે કાપડની રીતે વાત કરીએ. કાપડની રીતે હજી ફેવર થઈ છે એવું નથી. કાપડની રીતે ફેવર થઈ છે એવું તો આપણે ક્યારે કહી શકીએ કે કાપડ એટ ઇંગ્લેન્ડ, કાપડ ઇંગ્લેન્ડમાં કાપડની વાત કરીએ અને કાપડ એટ પોર્ટુગલ, ક્લોથ એટ પોર્ટુગલ, એનો રેશિયો ટોટલ રિવર્સ આવશે, 100/90 આવશે. 1/100 ક્લોથ એટ ઇંગ્લેન્ડ અપોન 1/90, that is into 90/1. જો કાપડ ઉપર નાનો આંકડો આવે છે, નીચે મોટો આંકડો આવે છે, એનો અર્થ કે કાપડ જે છે એ ઇંગ્લેન્ડ પોર્ટુગલની અનફેવર કરે છે. એનો અર્થ કે ઇંગ્લેન્ડની ફેવર કરશે, ઇંગ્લેન્ડની ફેવર કરશે. એટલે હવે આપણે ઇંગ્લેન્ડની રીતે જોઈએ તો 120 યુનિટ જે છે કાપડના, તો ક્લોથ એટ ઇંગ્લેન્ડ, ક્લોથ એટ ઇંગ્લેન્ડ અપોન ક્લોથ એટ પોર્ટુગલ. હવે ક્લોથ એટ ઇંગ્લેન્ડ અપોન ક્લોથ એટ પોર્ટુગલ, બંને વસ્તુની રીતે પણ આપણે જોઈ શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ પહેલા જે આપણે કન્સેપ્ટ જોયો અને આ કન્સેપ્ટ જોયો, તો ઉત્પાદન ખર્ચની રીતે પણ કોની ફેવર થાય છે? ધારો કે ક્લોથ એટ ઇંગ્લેન્ડ, ક્લોથ એટ પોર્ટુગલ, અને વાઇન એટ ઇંગ્લેન્ડ, વાઇન એટ પોર્ટુગલ. આ રેશિયો પણ સેમ રીતે તમે લેવા પ્રયત્ન કરશો તો તમને ચોક્કસ દારૂમાં વિશિષ્ટીકરણ આપણને પોર્ટુગલનું મળશે અને કાપડમાં વિશિષ્ટીકરણ આપણને ઇંગ્લેન્ડનું મળશે. તો ઇંગ્લેન્ડ માટે દારૂનું વિશિષ્ટીકરણ, પોર્ટુગલને દારૂનું વિશિષ્ટીકરણ મળે છે, જ્યારે ઇંગ્લેન્ડને કાપડનું વિશિષ્ટીકરણ મળે છે. થોડું ગાણિતિક ગણતરી દ્વારા પણ આ રીતે આપણે સમજી શકાય. થોડું વિશેષ હું મુંજપરા સાહેબને વાત કરું કે આગળ આ સિદ્ધાંત. ખૂબ સરસ વાત કરી એનએન પટેલ સાહેબ આપે કે ઇંગ્લેન્ડ એ કાપડનું ઉત્પાદન કરશે, એમાં એનું વિશિષ્ટીકરણ છે, કારણ કે એક દારૂ બરાબર 1.12 કાપડનું ઉત્પાદન કરે છે. અને જો દારૂનું ઉત્પાદન કરવા જાય તો એક કાપડના બદલામાં એને 0.88 એટલે કે 0.12 કાપડ એને ઓછા મળે છે. તો નીતેન્દ્રભાઈએ જે આપણને વાત કરી કે પોર્ટુગલ એ દારૂમાં વિશિષ્ટીકરણ કરી
કાપડનું ઉત્પાદન જે એકમો કરે છે એ બધા એકમોને ડાયવર્ટ કરીને ક્યાં લઈ જશે? દારૂમાં. અને દારૂનું ઉત્પાદન કરી દારૂની નિકાસ ઇંગ્લેન્ડમાં કરશે અને ઇંગ્લેન્ડ એ જ રીતે વિશિષ્ટીકરણ કાપડમાં કરશે અને કાપડની નિકાસ એ પોર્ટુગલમાં કરશે અને બંને વચ્ચે એ વ્યાપાર શક્ય છે. ત્રીજી બાબત એ છે તુલનાત્મક ખર્ચનો ત્રીજો પ્રકાર, સરખો તફાવત. કે બંને દેશ, બે દેશ છે, બંને વસ્તુઓમાં જે સાપેક્ષ તફાવત છે એ હરખો છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ જુઓ, ભારત અને અમેરિકા 10 કલાકની અંદર ભારત એક્સ વસ્તુના 10 કલાકમાં 5 એકમ કરે છે, વાય વસ્તુના 10 એકમનું ઉત્પાદન કરે છે. એ જ રીતે અમેરિકા એક્સ વસ્તુમાં 10 કલાકમાં 10 અને વાય વસ્તુના 10 કલાકમાં 20 એકમોનું ઉત્પાદન કરે છે. વિદ્યાર્થી મિત્રો, ટકાવારીની દ્રષ્ટિએ જો તમે જોવા જાઓ તો ભારત કરતા અમેરિકા એ બંને વસ્તુઓમાં 100% આગળ છે. કે 10 કલાક એનો શ્રમ કામ કરે તો 10 એકમ ઉત્પાદન કરશે એક્સ વસ્તુના. એ જ વસ્તુનું ઉત્પાદન ભારતમાં 5 કલાક. એ જ રીતે વાય 10 અને 20. આનો અર્થ એમ થાય કે 100%નો તફાવત છે. એટલે તુલનાત્મક ખર્ચ તફાવત છે એ બંનેનો સરખો ગણાય, જે આપણને આંતરિક વિનિમય દ્વારા અથવા તો વસ્તુનું મૂલ્ય દ્વારા જાણી શકાય. જુઓ વિદ્યાર્થી મિત્રો, ભારત 1x બરાબર 2y. આનો અર્થ એમ થાય કે કાં તો ભારત 1x નું ઉત્પાદન કરે તો એને જો બધા 10 કલાક શ્રમ ઉત્પાદન x પાછળ કરે તો 1 જ થાય ને એના બદલામાં જો y ઉત્પન્ન કરે તો 2y થાય. અમેરિકા પણ જુઓ કે 10 ના બદલામાં 20 એટલે 1 બરાબર 2y. y ના વસ્તુના સંદર્ભમાં જુઓ તો ભારત 1y બરાબર અડધો x અને અમેરિકા પણ 1y બરાબર અડધો x. અહીંયા આપણે આગળની જે વાત કરી હતી એના પરથી ખબર પડે છે કે બંને વસ્તુનું મૂલ્ય જે છે x ના બદલામાં y અને y ના બદલામાં x, આ બંને કેવા છે? સરખા છે. તો આંતરરાષ્ટ્રીય વ્યાપારની જે મૂળભૂત શરત છે એમાં આ બાબત જે છે એને નકારવામાં આવી કે જો બંને દેશ વચ્ચેનો તુલનાત્મક ખર્ચ તફાવત જ્યારે સરખો હોય ત્યારે તે વસ્તુનું ઉત્પાદન દેશ કરે તો ઠીક છે, પણ એનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર શક્ય નથી. તો ક્યારે શક્ય છે? સાપેક્ષ, નિરપેક્ષ અને સરખો, આ 3 પ્રકાર છે તુલનાત્મક ખર્ચ તફાવતની દ્રષ્ટિએ જોવા જઈએ તો નિરપેક્ષની અંદર તો આપણે જોઈ શકતા હતા કે ભાઈ દુનિયામાં અત્યારે બધા દેશો એ બજાર શોધી રહ્યા છે, એટલે કે જેમાં જેની કુશળતા છે તો જવાના જ છે, એમાં ક્યાં નવાય છે. એટલે નિરપેક્ષની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો એ આંતરરાષ્ટ્રીય વ્યાપારને વધારવામાં એ ખ્યાલ મહત્વનો પણ નથી, સરખો તફાવત પણ મહત્વનો નથી. પણ જે નીતેન્દ્રભાઈ આપણને બોર્ડ વર્ક કરાયું કે બંને વસ્તુનું તુલનાત્મક ખર્ચ એક દેશમાં બીજા દેશની સરખામણીએ નીચું હોય છતાં પણ બીજો દેશ પેલા દેશ સાથે વ્યાપાર કરે, સાપેક્ષ તફાવતની સરખામણીએ જે વ્યાપાર કરે, એ જ બાબત રિકાર્ડોએ એના પોતાનો જે અંગત સિદ્ધાંત છે જેને આપણે સૈદ્ધાંતિક રીતે અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે ભણવાનો થાય છે તે હવે આપણે આગળ ભણીશું. પણ એ પહેલા જે સાપેક્ષ તફાવતની વાત જે આપણે નીતેન્દ્રભાઈ બોર્ડ વર્ક ઉપર કરાવી હતી અને એમાંથી વ્યાપારનું જે વિશિષ્ટીકરણ કર્યું હતું, વ્યાપાર શોધી કાઢ્યો હતો, દુનિયાની અંદર આયાત અને નિકાસ વધારવા માટેની જે વાત કરી હતી, એ જ બાબત વધુ સારી રીતે બોર્ડ ઉપર આપણને સમજાવશે નીતેન્દ્રભાઈ. બહુ સરસ મુંજપરા સાહેબે વાત કરી. ક્લોથ એટ ઇંગ્લેન્ડ અપોન વાઇન એટ ઇંગ્લેન્ડ. હવે ઇંગ્લેન્ડમાં ક્લોથ 1/100 એટલે કે એક એકમ માટે 100 અવર્સ જોઈએ છીએ, એક એકમ માટે 120 અવર્સ જોઈએ છીએ ઇંગ્લેન્ડ માટે દારૂ માટે. હવે આમાં 120 ઉપર આવે છે, એનો અર્થ કે મોટો આંકડો ઉપર આવે છે એટલે ક્લોથની ફેવર ઇંગ્લેન્ડ કરે છે. આ આપણે જોયું. ક્લોથની ફેવર પોર્ટુગલ કરતું નથી. આ કેલ્ક્યુલેશન સમજાવવામાં આપણી પાસે સમયની અછત છે એટલે બહુ સમય બગાડતો નથી, કારણ કે હજી ઘણી ચર્ચા કરવાની છે. હવે વાઇન એટ પોર્ટુગલ અપોન વાઇન એટ ઇંગ્લેન્ડ. આમાં વાઇન એટ ઇંગ્લેન્ડ ક્લોથ અને વાઇનનો રેશિયો છે, ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો. અને આમાં વાઇનનો રેશિયો છે. વાઇન એટ પોર્ટુગલ અપોન વાઇન એટ ઇંગ્લેન્ડ. દારૂ પોર્ટુગલમાં ભાગ્યા દારૂ ઇંગ્લેન્ડમાં. તો એના માટે પોર્ટુગલ અને ઇંગ્લેન્ડનો દારૂનો રેશિયો, એમાં પોર્ટુગલ મેદાન મારી જાય છે, 120 ઉપર આવે છે. આ રીતે પણ દારૂની ફેવર કોની તરફ થાય છે? પોર્ટુગલ તરફ. કાપડનો રેશિયો લો પોર્ટુગલ અને ઇંગ્લેન્ડનો, એમાં પણ મોટો આંકડો કોનો આવે છે? ઇંગ્લેન્ડ. આપ્યું છે કોન્સ્ટન્ટ ઇલાસ્ટિસિટી ઓફ સબસ્ટિટ્યુશન.
અને એ રીતે તમને બહુ સરસ રીતે આ સમજવા મળશે. એટલે મૂળથી જોતા બહિર્ગોળ જ હોય. ઋણ ઢાળવાળી એટલે એક્ઝેક્ટ આમ માંગ રેખાનો આમ ઊભો પાઇપ ગોઠવી દીધો હોય એવી રીતે પણ નથી હોતી આ સમ ઉત્પાદન રેખા. કેમ નહીં? તો એના બહુ સારા લોજિક છે કે શ્રમ અને મૂડીના ટેકનિકલ અવેજીનો દર કંઈક મર્યાદા હોવું જોઈએ ને. શ્રમ ધારો કે મારે 0 મૂડી કરી દેવી છે ને બધો શ્રમ કરવો છે તો એમાં ઉત્પાદન ના થાય. ધારો કે મારે 0 મૂડી કરી દેવી છે ને બધો શ્રમ કરી દેવો છે તો પણ એમ ઉત્પાદન ના થાય. માટે શ્રમ અને મૂડીનો અવેજીનો દર ઘટતો હોય છે અને એટલા માટે શ્રમ વધારે તો મૂડી ઓછી, મૂડી વધારે તો શ્રમ ઓછું, પણ એની ટેકનિકલ કોએફિશિયન્ટ અમુક હોય. એટલા માટે જો સ્ટાન્ડર્ડ આપણી પાસે એક ઉત્પાદન વિધેય છે જેને કોબ્ડ ગ્લાસ ઉત્પાદન વિધેય કહેવાય. એનું વિધેય આખું આ ટાઈપનું છે. ક્યુ ઇઝ અ ફંક્શન ઓફ લેબર એન્ડ કેપિટલ, પણ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ કે રેસ ટુ આલ્ફા એલ રેસ ટુ બીટા. આલ્ફા અને બીટા જે છે એ શું છે? અવેજીની સાપેક્ષતાઓ છે વિદ્યાર્થી મિત્રો. જેમ પાણી સર્વપ્રવાહીમાં સર્વસામાન્ય કહેવાય એમ દરેક પ્રકારના ઉત્પાદન વિધેયમાં કોબ્ડ ગ્લાસ ઉત્પાદન વિધેય એક સર્વસામાન્ય ઉત્પાદન વિધેય છે. કોઈ પણ પ્લાનિંગ કમિશન આ ઉત્પાદનનો સ્થિર મળતર દરનો નિયમ એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ 1 એ રાખવા પ્રયાસ કરે છે. મુંજાપરા સાહેબને વિનંતી કરું કે આ ચર્ચા થોડી આગળ વધારે તો હું બોર્ડ પર પણ આ વસ્તુ થોડી વ્યવસ્થિત સમજાવી શકું. બિલકુલ. વિદ્યાર્થી મિત્રો, જે ચોથું લક્ષણ છે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે સમ ઉત્પાદન રેખા એ ઉગમ બિંદુથી બહિર્ગોળ હોય છે. હવે આ વસ્તુ સમજતા પહેલા તમારે શ્રમનો સીમાંત અવેજીનો દર એ સમજવો પડે. તો શ્રમનો સીમાંત અવેજીનો દર કોને કહેવાય? સીમાંત શબ્દ આવે ધેટ ઇઝ ધ માર્જિનલ. તો ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાની કે વધારાનું એક એકમ જો શ્રમ તમે ઉત્પાદનની અંદર જોડો તો એને કારણે ઉત્પાદનની માત્રા શું થશે? અહીંયા આપણે જો વ્યાખ્યા શું છે કે શ્રમનો સીમાંત અવેજીનો દર એટલે કે શ્રમના વધારાના એક એકમને રોકવા માટે મૂડીના કેટલા એકમ જતા કરવા પડે. તો આપણે અનુસૂચિ સમજીએ. જુઓ કે ભાઈ એક શ્રમ છે ત્યારે 20 મૂડી છે અને શ્રમનો સીમાંત અવેજીનો દર આપણે શોધી શકતા નથી. બીજો શ્રમ એડ કર્યો એટલે મૂડીના જતા કેટલા કર્યા? એને 12, કારણ કે 8 એકમ મૂડીએ એક શ્રમ થયો એમ આનો અર્થ થયો. એ ડિફરન્ટ શું મળ્યો આપણને? 8. પછી વધારાનું એક શ્રમ રોક્યું, મૂડીના કેટલા જતા કર્યા? 8. તો 12 અને 8 વચ્ચે તફાવત છે, 8 અને 5 વચ્ચે તફાવત છે અને 5 અને 3 વચ્ચે એનો તફાવત આપણને અહીંયા જોવા મળે છે. અને આ 8, 4, 3 અને 2 જુઓ ધીમે ધીમે ક્રમશઃ કેવો થાય છે? ઘટે છે. આનો અર્થ એવો થાય કે જો એને તમે આકૃતિમાં મૂકો તો અહીંયા જો જોવા જઈએ ને તો શ્રમનો સીમાંત અવેજીનો દર કેવો થાય છે? વધે છે. આનો અર્થ એમ થાય કે જો શ્રમનો સીમાંત અવેજીનો દર ઘટતો હોય તો હંમેશા રેખા એ ઋણ ઢાળ વાળી હોય. માટે સમ ઉત્પાદન રેખા એ ઉગમ બિંદુથી અંતર્ગોળ નહીં પણ બહિર્ગોળ હોય છે. નીતેન્દ્રભાઈ સમજાવશે. કોઈ પણ પ્રકારના વિશિષ્ટ ગણિત વગર બહુ સરસ રીતે સમજાવી છે વિદ્યાર્થી મિત્રો.